હવે જો મારા આશીર્વાદ લાગ્યા પાસ થઈ જતા હોય તો સ્કૂલના કોલેજના ઝાંપે જ ના બેહું અને આશીર્વાદ આપું ને ભણવાની જરૂર નથી. એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ. પાર્કિંગથી વાહન મૂકો ત્યાં લગીને પ્રસાદીની ડીશ લો. કોઈની પાસે 1 રૂપિયો માગવામાં આવ્યો હોય તો આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દઉં. બતાવો. આ ઘણા બધા ક્યાં છે ને, પણ અમે પુરાવા નથી આપતા, મારો ઠાકર પુરાવા આપશે ભાઈ. પણ અમારા બાપે કોકની લાજ રાખવા હાતું લોહી રેડ્યું છે અને અમે એનું નામ દઈને ધંધો કરવીને તો અમારા જીવતરમાં ધૂળ પડે. ભલામણ ઘણા નાસ્તિકના દીકરાઓ આ દાન પેટીના વિડીયો બતાવે કે આ તમારો બાપ નાખી ગયો છે અહીં આગળ. દાન પેટી આ એક જ મંદિરે છે અને એ તમારી જેવા સેવકો મૂકીને જ્યાં છે. અને મારા ગામનો આમાંથી આઠાનો નાખાય, જે દાન પેટી ખુલે ને એ તમારે બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે. બાકી અમે રોજ ક્યાંથી લાવી? એટલે આ એના માટે જવાબ છે કે તારેથી સારું ના થતું હોય નકર આવીને બધા વિડીયો બનાય. સારું કરવી એ તમને બતાવતો એ. તો ક્યાંક ને ક્યાંક દાદાના પરચા અથવા તો દાદાની વાતો કે કોઈની હારે બનેલા કે જેને દાદાએ દુઃખમાં હાથ પકડ્યો હોય એને પોતાની વાત કરી હોય અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આ જગ્યામાં પહોંચ્યા છો, એવું છે ને. સ્પષ્ટ ભાષામાં આજ મારે તમને કહેવું છે કે અમુક આવીને હું જોઉં છું રોજ અને ગમે એટલું બોલું તોય કોઈનામાં કંઈ ફેર પડતો નથી કે આવો એટલે તમે સીધા દોડે મારા પગ પકડવા માટે. ઘણાય તો બોલે આ બેનો હમણાં પરીક્ષાનો ટાઈમ હાલે છે ને તો કે આ મારા છોકરાને દીકરીને આશીર્વાદ આપી દો પાસ થઈ જાય. હવે જો મારા આશીર્વાદ લાગ્યા પાસ થઈ જતા હોય તો સ્કૂલના કોલેજના ઝાંપે જ ના બેહું અને આશીર્વાદ આપું ને ભણવાની જરૂર નથી. એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ. ઘણાએ અમને એવું કે અમે દાદાને બહુ માનવી છીએ, અમને તોય હજુ તકલીફ છે. તો માણસ દુઃખી થાય છે ને અહીંયા ક્યાંક ને ક્યાંક એના કરેલા કર્મોની જ સજા છે ભાઈ, બીજું કંઈ નડતું નથી. આ માણસ નથી. મેં રાતે જોયું અમે કે 3 વાગે હું હુવા જતો હતો ને તારે એક બેન રોવા માંડ્યા. મેં એમને 3 વાર કીધું, કેન્સર હતું કે ભાઈ મેં એમને જોયા છે ને હું જાહેરમાં બધા જોઈએ કે એટલે બહાર આવું છું તો આપણને એમ કે તમે માથે હાથ મૂકી દો, તમે આશીર્વાદ. એટલે ભાઈ તમારા બધા વતી આશીર્વાદ અપાવવા તો દાદાને હું પ્રાર્થના કરું. આ તમારી પાસે કોઈની પાસે 5 પૈસા માગવામાં આવ્યા ખરા? પાર્કિંગથી વાહન મૂકો ત્યાં લગીને પ્રસાદીની ડીશ લો. કોઈની પાસે 1 રૂપિયો માગવામાં આવ્યો હોય તો આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દઉં. બતાવો કે અમને તમારી મદદ કરવી છે ભાઈ. અમે નવરાશ નથી, પણ જે સત્કાર્યો અમારા બાપ દાદા કરીને જ્યાં છે અને એની પ્રેરણાથી અમે તમારા બધાના મદદરૂપ થઈએ છીએ ને તો તમે અમને દુઃખી કરી નાખો. આ જે નથી સમજતા એ બધાય નહીં કે આપણે મંદિર આવ્યા છીએ. આ જગ્યા પવિત્ર, એટલી પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી એ જગ્યામાં તમે બેઠા છો. હું નડતર રહે આપણને. ઘણા આવીને મને એમ કે આને કંઈક ખવડાવી દીધું છે તમે કંઈક કરો. મારી પાસે શું છે એવું? શું કરું કે અમે આ ચમ કે હું બધા વ્યક્તિને ના મળી શકું. એક વ્યક્તિને આટલા બધાને મળી ના શકું. 3 દિવસમાં 1.5 લાખ માણસો આવે છે ભાઈ, અને રોજ 10,000 માણસો તો રોજ આવે છે. 24 કલાક રસોડું ખુલ્લું હોય છે. પણ કદાચ કોકનું ખવડાયેલું જો કદાચ પેટે પડ્યું હોય અને આ જગ્યાનો પ્રસાદે લો ને તો મારો ઠાકર એવું કહે છે કે વહેલા પરોળીએ બહાર નીકળી જાય. આ તો અંધશ્રદ્ધામાં તમે ના જાઓ. ઘણાએ ક્યાંક ને ક્યાંક જોવરાઈને આવ્યા છે. હાથ ઊંચા કરો. ક્યાંક ને ક્યાંક પૂછ્યું હોય હાથ ઊંચા કરો. ખોટું બોલો, પાડોશીનું પાપ તમારામાં. હા એમ કે ખોટી જગ્યાએ જાઓ. સાચું કરે એનો મન ક્યારેય વિરોધ નથી, પણ તમે ખોટી જગ્યાએ જાઓ તમને આ નડે છે ને આનું આ કરવું પડશે ને આનું આ કરવું પડશે.
કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, દાદાનો ઉદ્દેશ્ય એ છે કે જે ભટકી ગયા છે, જેને ખરેખર અહીંયા અમે કોઈને આમંત્રણ ના આપતા ભાઈ કે અમારા અહીંયા આવો અને એમ 110% મટાડી દઈશું, ફલાણું કરશું, કે તમે બધા દાદાના મહેમાન છો અને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો માણસ ખવડાવે છે ને, કે ખવડાવે પીવડાવે. દાદાએ અમને એટલે જ મૂક્યા છે કે દાદા એવું કહે છે કે જે મારાથી નથી થતું એ હું તમારી પાસે કરાવડાવું છું, એનાથી બધું થાય છે. પણ હવે એ માણસ બનીને આવીને રાંધીને તો તમને નહીં ખવડાવીએ કે એને અવતારે કદાચ લેવો હોય છે તો એને એવા મા બાપ નહીં મળે જેના તેના ઘરે ફરીથી તો અવતાર લઈ લે નહીં ભાઈ. સમજાય હે? એટલે અમે તમને એ દાદા જે લાવે છે એ અમે રાંધીને તમને ખવડાવી છીએ, બાકી હું કોઈ ચમત્કારી નથી. સમજી લેજો, આ શરૂઆતથી કહેતો આવ્યો છું. પણ આ જગ્યામાં જે કોઈ આવ્યો અને મનની નાભીથી જો એને એમ થાય કે મારે હવે સુધરી જવું છે, અને ભગવાને કેટલા 84 લાખ યોનિમાંથી માણસ ફરતો ફરતો જીવ આવે ને ત્યારે મનુષ્યનો દેહ મળે છે. તો શું આ દાણા જોવરાવા હાટું? દાણા જોવરાવા હાટું ભગવાન માણસ બનાવે છે? શાના માટે આપ્યો છે? કે જે આ ધરતી ઉપર અબોલ જીવ છે, માણસ રહ્યો ને, બધા જીવને ભગવાને એક જ મગજ આપ્યું, માણસને 2 આપ્યા છે. તો 2 જગ્યાએ વાપરે, હું કોની ભેગું બેહું મન ફાયદો થાય, આટલો સ્વાર્થી છે. અને આ તમને સ્પષ્ટ ભાષામાં કહું કે માણસ રહ્યો ને, હા તમને મદદ કરે, કોઈ તમારા ગુરુ મહારાજ હોય, કોઈ કદાચ તમારા મઠના ભુવા સાચી ભક્તિ કરતા હોય એ તમારી મદદ કરે, કોઈ સાધુ મહાત્મા કરે, કોઈ પરોપકારી જીવ કરે. બાકી આ સંસારમાં ભાગ્ય જેવા મળે કે નિસ્વાર્થે કોઈની મદદ નથી કરતું. એક વ્યક્તિ મારી પાસે લાવો, કદાચ તમને 5-25નો ટેકો કર્યો હોય છે, કદાચ તમારા અવસર ટાણે આવીને ઊભો રહ્યો હોય છે, તો 50 જણાને ગણાયું હોય છે કે હું ના હોત તો આ અવસર ના થાય. કહેશે કે નથી કહેતા? તો તમે કઈ દુનિયામાં જીવો છો? હું કોઈ ભણેલો ગણેલો માણસ ને, હું ચોખ્ખું કહું છું ને કે ઓછું ભણેલો માણસ છું, પણ અબૂત તો નથી. કે મારો પરમાત્મા જે અમને કહે છે એ હું તમને કહું છું. અને આજકાલ અમારી મહેનતથી છેલ્લા 8 મહિનામાં 1 લાખથી વધુ લોકોએ દારૂ બંધ કર્યો છે. ઘણા આવીને અમને કે અમારા દીકરાને એમ બીજી વાર લાયા, બંધ નથી થયો, તો એમાં અમારો વાંક નથી. કદાચ એ તમારી પેઢીનું પૂરું કરવા આવ્યો હોય. બધાને બંધ ના થઈ જાય, કરેલા કર્મોમાં કોઈ ભાગ નથી કરતું હોય. પણ આ સાનિધ્યમાં અમે એક જ વાત શીખવાડીએ છીએ કે ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ, પોતાની કુળદેવી હોય કે ગમે ત્યાં જાઓ, હું તો સ્પષ્ટ ભાષામાં કહું છું કે પોતાની કુળદેવી, પોતાના આરાધ્ય દેવને જો કદાચ મૂકીને તમે બીજે પગે લાગવા જશો ને કે આ અમને સુખી થઈ કરી દે, તો ક્યારેય નહીં થાવું ભાઈ. આ એક લખીને રાખજો. પણ ઘણા કહે છે ને જોરાવા જાય કે ભાઈ તમારા માતાજી મઢમાં નથી, તમારા કુળદેવી આમ છે ને ફલાણું છે ને, તમે ખોટા પૂજા ને તમારા સાચા આ છે. આવું કહેશે કે નથી કહેતા? કે એ કહેતા હોય, પણ મારો ઠાકર એવું બોલે, મારો ભોળોનાથ એવું બોલે કે ગમે એ હોય, કદાચ તમારા ગુરુ મહારાજના આશીર્વાદ પાકી ગયા હોય, કોઈ સાધુ સંતની સેવા કરી હોય, તમારા વડવાએ કોઈ ગરીબ માણસને ખવડાવ્યું હોય, અને કદાચ તમારું એ પુણ્ય ભેગી થતી હોય, જગત એવું કહેતું હોય ને કે તમારા માતાજી તમારી સામું જ નથી જોતા, તો એની દયા ભેગી થઈ હોય ને તો તમે આ જગ્યામાં આવી શકો, બધાય ના આવી શકે ભાઈ. આ હું માનું છું, કારણ કે લોકો આજ હું જોઉં છું છેલ્લા 6 મહિનેથી આ જગ્યામાં આવું કરતા હતા, અને આજ ભાડાની જોગવાઈ થઈને આવ્યા છે એવાય માણસો બેઠા છે. મારો ઠાકર આવું વાંચી લે છે ભાઈ. આ ઘણા બધા કહે છે ને, પણ અમે પુરાવા નથી આપતા, મારો ઠાકર પુરાવા આપશે ભાઈ. જો મેં આ બેઠા ને એને ખવડાયા વગર કોઈ દી ખાધું નહીં હોય, અહીં આવવાવાળાનો કોઈ દી આઠાનો અનિતિનો મેં લેવાની વૃત્તિ નહીં રાખી હોય, અને તન મન ધનથી કદાચ આમની વાહે જેટલું ઘસાવ્યું એટલું ઘસાણો હોય છું, અને પછી મને સમય મળ્યો હોય છે 5 માળા આની કરીએ છીએ,
તો આ હુરદ નારાયણની સાક્ષીએ એવું બોલું છું કે મારી જોડીમાં જે કંઈ તપ ભેગું થયું હોય એ મારો ઠાકર ખાલી કરીને તમને આપી દે, મારે કશું જોતું નહીં. પણ માણસ છો, માણસની રીતે જીવજો, અને કંઈ ના થાય તો ગામમાં મૂંગા મરજો, કોકના ટાંટિયા ના ખ્યાતા હોય. આ મોટો ધર્મ છે. નડે હું માનું છું કે હોય કદાચ મેલી વિદ્યા હશે, કોઈ અંતર તંત્ર હશે, અને એ તો મરદ માણાની પરીક્ષા થાય. રાખો તો ગમે યાર રોવા માંડે. આ બધા ઘણા આવીને રોવા માંડે છે ને, બધાને કહું છું, બહેનોને કહું છું ને વડીલોને કહું છું કે રોવાનું જ ના હોય. કોની આગળ રોવું હોય? રોવું હોય તો પરમાત્મા આગળ રોજો. એ ફરીથી ક્યારેય આપણી આંખમાં આહોડું નહીં આવવા દે. માણસ આગળ હું રોવું? એ તો ગામમાં તમે હજુ આહોડા લોહીને ઘરે પોકોતા તો 20 જણાને કહી દે, ક્યાંક નાખે. એટલે આ જગ્યા, આ ભૂમિકા એટલી પવિત્ર છે જ્યાં દાદાએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. અને જો કદાચ આજ ઠાકરને એવું કહી દો કે જગત રખડીને આવ્યા, કદાચ અમારા ભાગ્યમાં લખ્યું હોય કે ના લખ્યું હોય, અમને ક્યાંય નિવાડો નથી મળ્યો, આજ અમારા પાપનું, અમારા નડતરનું બચકું આ સાનિધ્યમાં મૂકીને જેવી છીએ. અને મનની નાભીથી ફાંપી દેજો. અને જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો દીવા ધૂપ બંધ કરી દઉં. આ મારો વિશ્વાસ બોલે છે. દીવા ધૂપ બંધ કરી દેવાના ભાઈ. કરે કરે ને કરે. અને નકર છતાંય જવાબ ના મળતો હોય તો એટલું રાખજો કે ક્યાંક હજુ આપણું ભજનમાં ખોટ છે, એટલે ઠાકર આપણી પરીક્ષા લે છે ભાઈ. બાકી પરમાત્માનો બગીચો છે ને તમે હું બધા એના ફૂલ છે. કોઈ પરમાત્મા આપણને દુઃખી કરે ખરો? કરે ક્યારે? આ તો નીકળી પડે ઠેલા ભરી ભરીને રવિવારને, ગુરુવારને, શનિવારને. અમને હું નડે? તમે ગામને નડો છો, કંઈ નથી નડતું તમને, કંઈ ના નડે. સાચી વૃત્તિથી જીવો. બીજું કે આજ વ્યસન મૂકવા તો આયા છો ને, કેટલા આયા? હાથ ઊંચો કરો. બરાબર, જાજી ગરાગી એની જ છે. પણ હું સ્વાર્થી છું ભાઈ. હું સ્વાર્થ વગર તો હું સેવા નથી કરતો. તમારે બધાને વ્યસન મૂકી જાય તો શું આપશો મને? હા કે ના તો બોલો. શું આપશો વ્યસન મૂકો તો? દારૂડિયાના આશીર્વાદ કેવા હોય? મને સડાઈ દે ને એ રવાડે. હશે આશીર્વાદ તો બોલાવવાનું. પણ જો ભગવાનની દયા હોય, પરમાત્માએ 5-25 રૂપિયા આપ્યા હોય, 20-50 વીઘા 100 વીઘા જમીન આપી હોય, મિલકત હોય, અને અત્યારે લગીને આપણે આ વ્યસનના માર્ગે પૈસા બગાડતા હોય, તો એ 5-25 રૂપિયાનો પીવો છો, એ ઘરમાં એક બાજુ બચત કરજો. અને એ બચત કર્યા પછી પોતાના ગામમાં સ્કૂલ, શાળા, કોલેજ જે કંઈ હોય એના જે પ્રોફેસર હોય, પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબો હોય, એની મુલાકાત લેજો. અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં. એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાના અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે, તો એની ફી હું ભરી દે. હા, પગે લાગવા આવવાની જરૂર નથી. મારો ઠાકર રાજી છે કે મોટો માણા રહ્યો એ નાના માણાનું બાવડું ઝાલશે ને તો ગરીબે લાંબો ટાઈમ નહીં રહે. આ એક લખીને રાખી દેજો. અને કદાચ કોઈ પૈસાવાળો હોય અને એને એમ થાય કે મારે કોઈની જરૂર નથી, તો જો ઠાકર એક દાડો પરીક્ષા લેવા ઉતરશે ને તો તું પથારીમાં હૂતો જોતો હશે ને તારી પરજા રહી એ બધું ફના કરતી હશે. આ દેખાય છે. કારણ કે જગત ઉપર પરિવર્તનશીલ છે. કોઈ વસ્તુ ક્યારેક એકને એક જગ્યાએ રહી નથી. જે કાલ કોઈની મિલકત હતી એ આજ તમારી પાસે છે અને આવતીકાલે કોકની પાસે હશે. તો આ ધરતી ઉપર પરમાત્માએ મોકલ્યા છે, તો સત્કાર્યો કરીને જજો. ને કંઈ ના થાય તો મૂંગા મોઢે નડ્યા વગર જીવીને જતા રહેજો. તો જેથી કરીને નવા તો બસકા ના બધાય પાપના. આ તો લેવા દેવા વગરની કોકની વાહે પડી જાય કે આને આમ કરી નાખીને આને આમ. કશું તમારેથી હુકા પાપડે ના ભાંગે ભલામણા. સમજાય? હા એમ. આ તો બેઠા ભર બજારે, ક્યાંય તમતા તાળું નથી. અડધી રાતે આવવાનું. શું અમે કરીએ છીએ ચેક કરી લેવાનું, ખોટું કરતા હોય બંધ કરાવી દેવાનું. ભાઈ
મારા ઝંડા જોડી લઈને, અને જાજો સમય છે નહીં. મારે તો જે કરવા આવ્યો એ કરવાનું જ છે. પણ મને એમ થયું કે મારા પરમાત્માની દયાથી જે થાકેલો માણસ, જેને કંઈક મનની વાત, વ્યાધિ, દુઃખ, દર્દ ચા કહેવા જાય, એના હાટું અમે આ સમય આપી. બાકી નવરાશ તો અમારી પાસે નથી ભાઈ. અમે નોકરી ધંધો કરી. અને ઘણાય ક્યાં છે ને આ બધાય કે ક્યાંક ને ક્યાંક પૈસા કમાતા હોય છે. પૈસા કમાવા ભલા માણસ ડાબા હાથનો ખેલ છે. આ જગ્યાની 200 મીટરમાં બતાવો ક્યાંય દુકાન, કોઈ ફૂલવાળો, કોઈ ફેરીઓ કે કોઈ માગણ બેઠું હોય બતાવો. છે? હવે આઈને તમે તલવાર્યું, સાફા, નાળિયેર ચડાવો છો, એ અમે અમારી પોતાની અહીં દુકાન કરી નાખીને અડધી કિંમતમાં વેચવી તો મૂડી વગરનો ધંધો નથી? છે કે નહીં? પણ અમારા બાપે કોકની લાજ રાખવા હાતું લોહી રેડ્યું છે, અને અમે એનું નામ દઈને ધંધો કરવીને તો અમારા જીવતરમાં ધૂળ પડે ભલામણ. અમારો બાપ મોળો નહોતો ભલામણા. અને હજુ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરો ને અને ગરીબી આંટો ખાઈ જાય, છાશને રોટલો મહળીને ખાઈ લે, બાકી ધૂણું એનો ધંધો તો આજે નહીં કાલે નહીં જોઈએ. કોઈ એક વ્યક્તિ સાબિત કરજો કે બાપુ અમારા ગામમાં અવસર પ્રસંગમાં કોઈ કાર્યક્રમમાં આવ્યા અને પગમાં કવર મૂક્યું કે અથવા તો હો બહે દક્ષિણા મૂકી મેં કે મારા માણસોએ લીધી, તેથી આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. આ ખુલ્લી ચેલેન્જ આપું છું. કોઈ એક વ્યક્તિ બતાવજો, બતાવો મને એક વ્યક્તિ. હા, ઘણાય નાસ્તિકના દીકરાઓ આ દાન પેટીના વિડીયો બતાવે કે આ તમારો બાપ નાખી ગયો છે અહીં આગળ. દાન પેટી આ એક જ મંદિરે છે, અને એ તમારી જેવા સેવકો મૂકીને જ્યાં છે. અને મારા ગામનો આમાંથી આઠાનો ના ખાય, જે દાન પેટી ખુલે ને એ તમારા બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે. બાકી અમે રોજ ક્યાંથી લાવી? એટલે આ એના માટે જવાબ છે કે તારેથી સારું ના થતું હોય નકર આવીને બધા વિડીયો બનાય. સારું કરવી એ તમને બતાવતો એ તમારી જેવાના મગજ ડાયવર્ટ કરવા. દાન પેટીનો એક ભાઈ હતો, જોકે મારો ઠાકર જવાબ આપ્યા વગર નહીં રહે, એ હું લખીને આપું, કારણ કે અમે કોઈ દી કોઈને છેતર્યા નથી ભાઈ. લોકોને સારું શીખવાડો ને, અને કંઈ ના આવડે તો ગામમાં મૂંગા મરો, પરજા કોકને લઈને ભાગશે, આબરૂ મોઢું બતાવે એવું નહીં રહે ભાઈ. તમે કોકની આબરૂ કાઢવા બેઠા હો, મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે. અને જે છે એ તમારી સામે સનાતન સત્ય છે. નોટ પેન વગરથી મંદિર હાલે છે અહીં આગળ. કોઈને છેતરવામાં ના આવતા, કોઈની પાસે 5 પૈસા માગવામાં ના આવતા. અને અહીં બેઠા એને ચોખ્ખું કહું કે તમારો આત્મા રાજી હોય અને તમે અહીં બેઠા છો ને ઘરે જાઓ ને જો 25 દાડે તમને ફેર દેખાય તો જ બીજો ધક્કો ખાજો, ન કરાય ભાડું બગાડીને આવતાય નહીં ભાઈ. હું કોઈને ન બોલાવતો ભાઈ, કારણ કે મારે તો ભજન કરવાનું છે. દુનિયા આવે કે ના આવે, હું દુનિયાને ભેગી કરવા અહીં નથી બેઠો. કારણ કે હું એ વૃત્તિમાં રહું તો અહીં મારે જે સેવા કરવાની છે એ બગડી જાય ભાઈ. મને આનંદ આવે, મને મજા આવે. હું તો તપેલા રાંધવા જતો રહું છું. હું ચા લોકોને કહું મન પગે લાગો એ કહું છું કોઈને. અને પગે લાગવું હોય ને, જો થોડી કંઈ તમારામાં હૃદયમાં મારી જગ્યા હોય ને તો પગે લાગવું હોય તો ઘરે તમારા મા બાપને લાગજો, મને ક્યારેય ના લાગતા હોય. કર્મ કરવું જરૂરી છે. સારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી. પરમાત્માને આપણા ઘરે હાલવા આવવું પડે ભાઈ. આ હજારો માણસો જમે છે, ક્યાંથી આવે છે ને કોણ પૂરું કરે છે? કંઈ અહીં ના હવે એમ બધું બંધ કરીને ના બેસી જાય, ખાટલા નાખીને શાંતિ બેસી આવો પગે લાગો ને જાઓ. તો અમુક જે આવી હરકતો કરે છે ને, ઘણા અમને કે અમે આમ કરવી છે ને તેમ કરવી, બહુ દુઃખી. પણ ભગવાન ઉપર ભરોસો રાખીને ભલામણા કંઈક તારીખ જો કગર પકી જાય અને થોડું મારું તપ તારા ખાતામાં પડી જાય, આ ગમે એટલી રાત લાંબી છે સવાર પડ્યાવાની રહેવાની નથી ભલામણા. હું કામ મજાવું છું. ઘણા એમ કે હવે અમે થાકી ગયા, મરી જવાનું કોણ? પેલા કહે છે ને કે જેનામાં કંઈ તેવડ ના હોય, રાંકા હોય, એ મરી જવાની વાત કરે. ભલામણા આટલો મોંઘો પવિત્ર દેહ ભગવાને આપ્યો હોય, દુનિયામાં દુઃખની સામું ના લડી લેવી. દુઃખને એમ થાય કે હું ક્યાં ભટકાણું આમની આમે. મોટથી મોટું તો કોઈ દુઃખ છે નહીં, તો હું કામ મજાવવું હોય? પરમાત્માને તપ કરીને મરી જાઓ એની કરતાં
કંઈક કર્યા વગર મરી જાઉં ને એની કરતાં તપ કરીને મરી જાઓ. ચમ પરમાત્મા ના મળવા આવે. સમજાય?